નમસ્તે, હું ધવલ ભાયણી માનવ પરિવાર ટ્રસ્ટના કેમ્પસમાં આપ સૌનું સ્વાગત કરું છું. માનવ પરિવાર ટ્રસ્ટ એટલે કે મનોદિવ્યાંગ માનવીઓની સંસ્થા કે જ્યાં આજે 515 કરતાં પણ વધારે મહિલા અને પુરુષો અહીં આશરો લઈ રહ્યા છે. જેને રોડ ઉપર રખડતા હોય, ભટકતા હોય, તાઢ તડકાના હેરાન થતા હોય અને પોતાની માનસિક સ્થિતિના કારણે પોતે કોઈ ધંધો અથવા તો નોકરી પણ કરી શકતા નથી અને પરિવાર દ્વારા એને તરછોડી દેવામાં આવતા હોય છે. આવા મનોદિવ્યાંગ વ્યક્તિઓને માનવ પરિવાર ટ્રસ્ટ રેસ્ક્યુ કરે છે અને એને અહીં સંસ્થા ઉપર આજીવન એને રહેવાની, જમવાની અને સારવારની સુવિધા આપે છે. અને જે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે, અમે ડાયરેક્ટલી એને એમ કહેતા હોઈએ કે તમે માનવ પરિવાર ટ્રસ્ટમાં કોઈ ડાયરેક્ટ ડોનેશન કરતાં વસ્તુની પ્રાયોરિટી આપો કે તમે ડાયરેક્ટ વસ્તુ જ આપો, જેથી કરીને અમે એનો ડાયરેક્ટ ઇસ્તેમાલ કરી શકીએ. એવી જ રીતના નિખિલભાઈ અમારી સાથે ઘણા સમયથી અમદાવાદથી જોડાયેલા છે. ઘણા મનોદિવ્યાંગ એને દેખાણા છે એટલે અમે એને રેસ્ક્યુ પણ કરવા ગયેલા છે. તો એના જ એક મિત્ર છે કનુભાઈ, નરનારાયણ ટ્રેડિંગ કંપની બાવળા તરફથી આજે માનવ પરિવાર ટ્રસ્ટમાં તેલ અને તુવેરની દાળ માનવ પરિવાર ટ્રસ્ટને આપવા બદલ માનવ પરિવાર ટ્રસ્ટ કનુભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને કનુભાઈને આપણે થોડીક મુલાકાત કરીએ કે કનુભાઈ, તમે આ માનવ પરિવાર ટ્રસ્ટને કેટલા સમયથી જાણો છો? અમે થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી જી, અને થોડું એમ થયું કે કંઈક યોગદાન આવી સંસ્થાને આપવું જોઈએ, તો પહેલાં રૂબરૂ મુલાકાત લઈએ, એના કરતાં લઈને જ જવું સારું. વિડીયોમાં જોતા એમ લાગ્યું કે કંઈ ખરાબ તો થવા નથી, પણ ચલો એક નવી સેવા કરવાનો લાભ મળે. તો અમે થોડું બધા ફ્રેન્ડ સર્કલમાં આજીજી કરી થોડી, તો અમને સારું એવું અમારા ગામમાંથી રિસ્પોન્સ મળ્યો. તો 60-70 હજારનું કરિયાણું આશરે લાયા અને નરનારાયણ ટ્રેડિંગ કંપનીને રજૂઆત કરી કે આ બધું વસ્તુ તમારે ત્યાંથી લેવાનું છે, તો ભાવ વ્યાજબી ગણજો કે તમારું યોગદાન. તો એમને ખાસું એવું મોટું યોગદાન અમને આપ્યું અને એ અવારનવાર અમારી જોડે ઊભા જ રહે છે કે પશુનું કંઈ પણ હોય તો અવારનવાર ખોળ, ભૂસું, ગોળ મોકલાવતા હોય છે અમારી કાશીબાગ ગૌશાળામાં. પણ આ અમને અલગથી કહી રાખી દઉં કે આવી ટ્રસ્ટમાં જાઓ તો મારે અવશ્ય મુલાકાત લેવી છે, પણ સમયના અભાવ હોવાથી એમને આજે અમને મોકલાયું. જી, અને કનુભાઈ અને એની આગળ પણ અમને આવી રીતના મદદ કરેલી છે. અમદાવાદથી પણ ઘણી મદદ અમને આવી રીતના ડાયરેક્ટ અનાજથી, કરિયાણાથી, તેલથી મદદ થઈ છે. તમે પણ માનવ પરિવાર ટ્રસ્ટમાં એકવાર વિઝિટ કરો. જો તમને અનુકૂળ લાગે છે કે અહીંયા પ્રોપર જગ્યાએ આપણા પૈસા જાય છે અથવા તો ડાયરેક્ટ તમે કરિયાણું જ આપો, એનાથી અમને વધારે સેટિસ્ફેક્શન મળશે કે અમે ડાયરેક્ટ એનો યુઝ કરી શકીએ. શું આપી શકો કે આપણા ઘરમાં જે પણ વસ્તુ વપરાતી હોય બધી વસ્તુ આપી શકો. એમાં તેલ, અનાજ, કઠોળ આ બધી વસ્તુ અહીંયા માનવ પરિવાર ટ્રસ્ટમાં રહેલા 515 કરતાં પણ વધારે મનોદિવ્યાંગ વ્યક્તિઓને અમે ખવડાવતા હોઈએ છીએ. તો આવી જ રીતના તમે તમારા મિત્ર ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, જેથી કરીને વધારે લોકો સુધી અમે અમારી કનેક્ટિવિટી પહોંચાડી શકીએ. અને જો તમને કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ રોડ ઉપર આવો હેરાન થતો દેખાય તો એને આ નંબર, ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો, જેથી કરીને આપણે એને રેસ્ક્યુ કરી અને એને આપણે એક સારા આશરામાં મૂકી શકીએ. જય હિન્દ, જય ભારત.